स्वागतं નમસ્કાર સૌને, જય શ્રી કૃષ્ણ. દેવગાણાના દવે ભાભાવાળા પરિવાર એટલે હરજીવન દાદાનો પરિવાર. હરજીવનભાઈ રામજીભાઈ દવે 4 પેઢીની તપસ્યાનો એક અર્ક, એક પરિણામ, એક પુણ્ય ફળ આપણને આજે પ્રાપ્ત થયું છે. અનેક જન્મોના અંતે માનવ દેહ પ્રાપ્ત થાય અને એ માનવ યોનિમાં અનેક જન્મોના પુણ્યોથી ભાગવતની પ્રાપ્તિ થતી હોય છે. વ્યાસપીઠ ઉપરથી પૂજ્ય હિતેશ દાદા ભાગવતનું મહાત્મય કહેવાના જ છે, વધારે નથી કહેવું. માનવ જીવનનું એકમાત્ર લક્ષ્ય એ મોક્ષ પ્રાપ્તિ છે અને મોક્ષ મેળવવા માટે ફક્ત ભાગવત એક જ એનું સાધન છે. એ પરમ ભાગવત ભગવાનનું વાંગમય સ્વરૂપ આજે આપણે બધાએ ખૂબ આનંદથી વાજતે ગાજતે અહીંયા પધરાવ્યા છે. ભગવાનને બ્રાહ્મણ કુળમાં જન્મેલા હિતેશ દાદા આપણને 7 દિવસ માટે એ પરમ પવિત્ર ગ્રંથનું પાન કરાવવાના છે. ત્યારે આ એક એવા પરિવારમાં આપણે બધા પધાર્યા છીએ, મહેમાન થયા છીએ. હરજીવન દાદાને ફક્ત દેવગાણા નહીં, સિહોર તાલુકાના ઘણા બધા ગામમાં વૈદ્ય દાદા તરીકેનો પરિચય મળેલો છે. અનેક લોકોની સેવા. અગાઉના સમયમાં તો એવું હતું કે પૈસા જ નહોતા. એ સમયમાં ખૂબ લોકોની સેવા કરી છે અને એમના ઉત્તરાધિકારી એટલે કેશવજી દાદા, એમણે ન ફક્ત માણસોની સેવા કરી, ગાયોની પણ ખૂબ સેવા કરી છે. જ્યારે ઉનાળાનો ધોમ ધકતો હોય ત્યારે અનેક ગાયોને ચારો અને પાણી આપીને એમણે આ ઘરને સંસ્કાર આપ્યા છે. એવા સંસ્કારી પૂર્વજોના પુણ્યોનો લાભ
આજ આ મંડપમાં આપણને મળ્યો છે. ભાગવત ભગવાન પધાર્યા છે ત્યારે ઉદ્ધવજીને ભગવાન શ્રી કૃષ્ણે બાલકા તીર્થમાં દેહ ત્યાગ વખતે જે વચન આપ્યું છે એ વચનનો પરિપાક અહીંયા ભગવાને કહેલું કે હું મારો અંશ આ દેહમાં મૂકીને જાઉં છું. આ વાંગમય સ્વરૂપમાં હું હંમેશા જ્યાં જ્યાં જે જગ્યાએ મારા ભક્તિના ગાન આ ભાગવત દ્વારા થશે ત્યાં મારી હાજરી હશે. એવા દિવ્ય ગ્રંથની સાથે આવો હિતેશ દાદાના પવિત્ર મુખે આપણે બધા આજથી ભાગવતમય બનીએ. આજથી 7 દિવસ સુધી એટલે કે પરીક્ષિતના મોક્ષ થાય ત્યાં સુધી આપણો મોક્ષ મેળવવા માટેના પ્રયત્નોમાં રહીએ. હિતેશ દાદાને આપણે બધાએ પ્રાર્થના કરીએ 7 દિવસ માટે આપણને એવી કૃષ્ણ લીલા સંભળાવે, એવા અવતારોની લીલા સંભળાવે. 7 દિવસ માટે આપણે આ જીવનને ભૂલીને આપણા સમગ્ર જીવનમાંથી મોક્ષની પ્રાપ્તિના માર્ગની અપેક્ષા રાખીએ. હિતેશ દાદા આપણને ભાગવતનું પાન કરાવે એ પહેલા જે ભારતીય સંસ્કૃતિના આપણે ફરજંદ છીએ, જે સંસ્કૃતિને લઈને જીવી રહ્યા છીએ, એ સંસ્કૃતિના આપણા આંગણે આવેલા આ પરમ પવિત્ર મહેમાન, આપણા વ્યાસપીઠ પર બિરાજમાન આપણા પ્રમુખ વક્તા આદરણીય હિતેશ દાદાના અને ભાગવત ભગવાનના આદર વંદન કરવા માટે હું આમંત્રિત કરું હરગોવિંદભાઈ કેશવજીભાઈ દવેને. હરગોવિંદ બાબા પહેલા ભાગવત ભગવાનને આદર વંદન કરશે, ત્યારબાદ હિતેશ દાદાને આદર વંદન કરશે. આ વંદન વખતે આપણે બધા તાળીઓને નહીં અટકાવીએ. આ ભગવાનનું આદર વંદન છે. ભગવાનના આપણને દર્શન કરાવનાર વેદ વ્યાસનું વંદન છે. વ્યાસ વંદના માટે હિતેશ દાદાને વંદન આદર કરવા માટે કિશોરભાઈ જગજીવનભાઈ દવે પધારે. કિશોરભાઈ. કિશોરભાઈ જગજીવનભાઈ દવે પૂજ્ય હિતેશ દાદાને પુષ્પગુચ્છ અર્પણ કરી અને આદર વંદન કરશે. પૂજ્ય દાદા સાથે ભાગવત પૂજા માટે પધારેલા હરેશભાઈ વ્યાસને આદર વંદન માટે ભરતભાઈ ગંગારામભાઈ દવે પધારે. આદરણીય હરેશભાઈ વ્યાસના આદર વંદન માટે ભરતભાઈને વિનંતી, હરેશભાઈની સાથે બિરાજેલા તમામ ભૂદેવોને પુષ્પગુચ્છ અર્પણ કરી અને એમના આદર વંદન કરશે. હરેશભાઈ વ્યાસ. હરેશભાઈની સાથે બિરાજમાન તમામ ભૂદેવોને ફૂલ વડે આદર વંદન કરે ભરતભાઈ. ત્યારબાદ આપણને બધાને 7 દિવસ સુધી હિતેશ દાદાની સાથે
સાજિંદાઓ જે પધાર્યા છે, વાજિંત્રો દ્વારા, સંગીત દ્વારા દાદાની સાથે ભાગવતની સેવા કરવાના છે, એવા હાર્મોનિયમ પર બિરાજમાન ગિરધારી બાપુ, એમના સન્માન માટે ગૌતમભાઈ દયારામભાઈ દવે. ગૌતમભાઈ, થોડીક ઝડપ કરજો ભીલા. મુકેશભાઈ મોનજીભાઈ દવે. મુકેશભાઈ આવે. હાર્મોનિયમ પર ગિરધારી બાપુ. ત્યારબાદ અરુણભાઈ વાયોલિન પર બિરાજમાન, અરુણભાઈના આદર સન્માન માટે મુકેશભાઈ, ભરતભાઈ શિવશંકરભાઈ દવે, ભરત મામા. ઓર્ગન પર અને સાથે સાથે ગાયનમાં પણ આપણને હમણાં જ હનુમાન ચાલીસા સંભળાવી દિનેશભાઈ પંડ્યા. જો આ ગંધર્વરાજોના સન્માન થાય ને ત્યારે તાળીઓ પાડજો, કારણ કે આપણને રાસ લેતી વખતે એનો સંગ વધારે મળવાનો. દિનેશભાઈ પંડ્યા. અજયભાઈ દયારામભાઈ દવે. અજયભાઈ બેન્જો પર બિરાજમાન રાજુભાઈનું સન્માન કરે. અજયભાઈ. વિપુલભાઈ ગંગારામભાઈ દવે. વિપુલભાઈ. દિનેશભાઈ કનાડાના આદર સન્માન માટે દિનેશભાઈ કનાડા. વિનોદભાઈ મોનજીભાઈ દવે. તબલા પર સંગત આપી રહેલા વિજયભાઈ. ખૂબ તાળીઓથી આપણા 7 દિવસના સાથીદાર સાજિંદાઓને આપણે વધાવીએ. આપની અને ભાગવતની વચ્ચે ન રહેતા પૂજ્ય હિતેશ દાદાને આપણે પ્રાર્થના કરીએ, જે ભાગવત ભગવાનને આપણે ખૂબ આનંદથી અહીંયા પધરાવ્યા છે, એના મહાત્મય માટે આ કથાને આગળ વધારે. જય સિયારામ. श्री गणेशाय नमः. श्री राधा कृष्णाय नमः. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासो ततो जयमुदीरये. व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वे ब्रह्मविद्ये वासिष्ठाय नमो नमः. कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतकलेशनाशाय गोविन्दाय नमो नमः. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. अतुलितबलधामं हेमशैलाभदेहं धनुजवनकृशानं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि. उल्लङ्घ्य सिन्धो सलिलं सलीलं
यह शोकवहनी जनकात्मजायाम् आदाय ते देव ददाह लंका नमामि प्राञ्जलयाञ्जनेयम् श्री हनुमन्त नमस्तुभ्यं इहागच्छ कृपानिधे पूर्वभागे समादिष्टं पूजनं मे श्रीगुरु प्रभु अज्ञानतिमिरान्ध्यानां ज्ञानां जनशलाकयां चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयामि श्रीबालमुकुन्दं मनसा स्मरामि श्रीबालमुकुन्दं वचसा भजामि श्रीकृष्ण गोविन्द
ઈશ્વરભાઈ. તમામ સાજિંદાઓ અને પૂજ્ય દાદાને પુષ્પગુચ્છની પણ પુષ્પહારથી સન્માનિત કરી રહ્યા છીએ. આપણે તાળીઓથી, ખૂબ તાળીઓથી વધાવીએ. यं प्रवजन्तमनुपेतमपेतकृत्यं द्वेपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दु स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. કૃષ્ણ દ્વેપાયનના પુત્ર એવા રુદ્ર અવતાર સુખદેવજી મહારાજને પ્રણામ કરી આજથી આપણે શ્રીમદ ભાગવતજીનો પ્રારંભ કરીએ છીએ. ભાગવતજીની કથા 8 દિવસની હોય. પહેલો દિવસ મહાત્માનો અને પછી 7 દિવસની કથા. પણ સમય અને સંજોગો અનુસાર હવે 7 દિવસ સપ્તાહે શ્રવણમ 7 દિવસની કથા થઈ છે. કૌશિક સંહિતાની અંદર એનું મહાત્મા બતાવવામાં આવ્યું છે. ભાગવતજીનું વાંચન કઈ રીતે કરવું. દરેક પુરાણો વાંચવા માટે એના નિયમો બનાવેલા હોય. એ નિયમ સર જ એને પુરાણને વાંચવું પડે. આ પહેલો દિવસ જે છે એ મહાત્માનો દિવસ ગણાય. અને કૌશિક સંહિતાની અંદર એનું બહુ સરસ વર્ણન કરેલું છે. કૌશિક સંહિતામાં તો ત્યાં સુધી લખેલું છે કે ભાગવત વાંચવા માટે વક્તાએ અને શ્રોતાએ બધાય નિયમોનું પાલન કરવું જોઈએ. ભાગવતજી મોક્ષની ગાથા છે. મોક્ષ મળે જ તે. મોહનો ક્ષય થાય એટલે મોક્ષની પ્રાપ્તિ. જીવ જ્યાં બેઠો છે ત્યાં ને ત્યાં એને મોક્ષ મળી જાય. પણ જો મોહ છૂટે તો આ આસક્તિ છે એ બંધન કરતા છે. સપ્તાહે પાઠ નિયમ શુણુ શૌનક સંયત મનુકર્દમ સંવાદમ પર્યંતે પ્રથમે હનિ ઋષભ આખ્યાન પર્યંતમ દ્વિતીયે દિવસે વદેત તૃતીયે દિવસે કુર્યાત સપ્તમ સ્કંધ પૂરણમ કૃષ્ણ આવિર્ભાવ પર્યંતમ ચતુર્થે હનિ વાચયેત રૂક્ષ્મણે વિવાહ પર્યંતમ પંચમે યદિતે સુધી શ્રીહંસાખ્યાન પર્યંતમ ષષ્ઠે ચિહ્નમ વાચતે ધ્રુવમ સપ્તમે દિવસે કુર્યાત શ્રીમદ ભાગવત પૂર્ણમ. આ પ્રમાણેનો નિયમ છે. એની અંદર જે પ્રમાણે જે બતાવ્યું હોય એ પ્રમાણે આ ભાગવતજીનું વાંચન કરવું પડે. ભાગવતજી એ કોઈ સામાન્ય ગ્રંથ નથી. સ્વયં ભગવાનનું વાગમય સ્વરૂપ છે. ભગવાન આ લોકની અંદર આવ્યા પછી આ લોક એને છોડવો ગમ્યો જ નથી. નિત્ય નિવાસ કર્યો છે. અને એની ઘણી જગ્યાએ ભાગવતજીની અંદર પણ પ્રતીતિ આપણને થાય છે. ભાગવતજીમાં ઘણી જગ્યાએ એવો ઉલ્લેખ મળે છે. ભગવાન એક તો પંઢરપુરની અંદર નિત્ય નિવાસ કરે છે. પુંડરીકના મનોરથને પૂર્ણ કરવા માટે ભગવાન પંઢરપુરમાં નિવાસ કરે છે. બીજો નિવાસ ભગવાન દ્વારિકાપુરીમાં કરે છે. દ્વારિકાપુરીની અંદર પણ ભગવાનનો નિત્ય નિવાસ છે. અને ત્રીજું ભગવાનનું વાગમય સ્વરૂપ એવા ભાગવતજીની અંદર ભગવાન નિવાસ કરે છે. જે જગ્યાએ ભાગવતજીની કથા થાય છે એ સ્થાન રહેતું નથી, તીર્થ સ્વરૂપ બની જાય છે. ભગવાન પોતાના પાર્ષદો સાથે આ સ્થાનની અંદર પધારે છે. અને શ્રીધર સ્વામી જે ભાગવત પરંપરાના આચાર્ય છે
એમણે તો ત્યાં સુધી લખ્યું છે કે સાચો વૈષ્ણવ છે એ ભગવાનના સ્વધામ ગમનની કથા કોઈ દિવસ કરે જ નહીં. શ્રીધર સ્વામીએ ત્યાં સુધી લખ્યું છે કે ભગવાન આ લોક છોડીને ગયા જ નથી અને હજી પણ ભગવાન ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. ઘણી ઘણી જગ્યાએથી આપણને સાંભળવા મળે. અમારે તો ફરતા રહેવાનું હોય એટલે ઘણી બધી જગ્યાએથી અમને જુદા જુદા સમાચારો પ્રાપ્ત થાય. દ્વારકાપુરીના દર્શન કરવા પગપાળા ચાલીને જતા હોય એને ઘણી વખત ભગવાનનો અનુભવ થાય. અત્યારે તો ઘણી બધી સગવડતા થઈ ગઈ. વચ્ચે એક એવો સમય હતો કે અમુક એરિયામાં પાણીનો બહુ પ્રશ્ન, પીવા પાણી મળતું નહીં, તો ભગવાને ઘણાને ત્યાં રસ્તામાં ગોવાળ બનીને પાણી પાયું છે. પ્રતીતિ થાય છે અને એના દ્વારા જ આપણે નક્કી કરી શકીએ કે ભગવાન આ લોક છોડીને ક્યારેય ગયા નથી. ભાગવતજી એ મહાપુરાણ છે. જ્યારે સ્વર્ગની અંદર તમામ પ્રકારના સાધનો તોડવામાં આવ્યા ને ત્યારે ભાગવતજી સર્વથી શ્રેષ્ઠ થયું છે, કેમ કે એમાં ભગવાન છે. બિનુ સત્સંગ વિવેક ન હોઈ અને રામ કૃપા બિન સુલભ ન સોઈ. ઉમા કહું મેં અનુભવ અપના અન સત હરિ ભજન સગત સબ સપના. જ્યાં સુધી ભગવાનની ભક્તિ હૃદયની અંદર નિવાસ કરતી નથી, ભક્તિ સત્સંગ એ હૃદયમાંથી ઉત્પન્ન થવો જોઈએ. અંતઃકરણ શુદ્ધ કરવા માટેનું આ અતિ ઉત્તમ સાધન છે. અને ભાગવતજીની અંદર સૌ પ્રથમ મંગલાચરણ આવે છે. મંગલાચરણ એટલે દરેક જગ્યાએ પહેલું મંગલાચરણ કરવામાં જ આવે. પછી ભજન ગાતા હોય તો એ લોકો પણ મંગલાચરણ કરીને ગણપતિને પાટે પધરાવે. જેનું આચરણ મંગલમય છે, જેના દ્વારા આપણું જીવન મંગલમય બને, એ જ્ઞાન એટલે ભાગવતજી છે. ભાગવતજી એ કોઈ પણ સંપ્રદાયનો ગ્રંથ નથી. સનાતન ધર્મની પરંપરા એ ભાગવતજી બતાવે છે. એમાં એમ નથી લખ્યું કે શિવમ પરમ ધીમહિ, રામમ પરમ ધીમહિ, કૃષ્ણમ પરમ ધીમહિ. એમાં ખાલી એમ જ લખ્યું છે સત્યમ પરમ ધીમહિ. જન્માદસ્ય તોન્વયાદિતરતઃ ચારથેષ્વ વિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મરદાય આદિ કવયો મુહયંતિ યત સૂરય તેજો વારિ મૃદાય ધા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્યાસ્તેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. આ સત્ય સ્વરૂપનું જે દર્શન કરાવે છે એ શ્રીમદ ભાગવતજી છે. અને ભાગવતજીની પ્રાપ્તિ જ્યાં સુધી સદગુરુ મળતા નથી ને ત્યાં સુધી થતી નથી. ગુરુ દ્વારા જ આ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કેમ કે સત્ય તત્વનો અર્થ શું છે એ કોઈ જાણી શક્યું જ નથી. સત્ય કોને કહેવું, સત્યની વ્યાખ્યા શું, સત્યનું સ્વરૂપ શું, સત્ય કેવું હોય, એ જ્યાં સુધી સદગુરુ કૃપા કરે નહીં ત્યાં સુધી આ જ્ઞાન જીવને પ્રાપ્ત થતું નથી. ભાગવતજી ની અંદર 11મા સ્કંદના 17મા અધ્યાયની અંદર આ મહાત્મા બતાવ્યું છે. 27મા શ્લોકની અંદર આચાર્યોમાં મયો ગુરુ. શ્રીમદ ભાગવતજી છે એ ગુરુથી જ પ્રાપ્ત થાય, ગુરુ વગર પ્રાપ્ત ન થાય. કેમ કે આ તત્વજ્ઞાનનો ગ્રંથ છે. 88,000 ઋષિ મુનિઓ પરીક્ષિતની પાસે બેઠા હતા. જગતને પાવન કરનારી ગંગાનો પ્રવાહ વહેતો હતો. અને આ 88,000 ઋષિ મુનિઓએ એક જ આયોજન કર્યું છે, પરમાત્માનું ભજન કર્યું છે. એ પ્રભુ અમને સત્ય તત્વની પ્રાપ્તિ થાય. અને એ માટે જન્મ પહેલા જેને કૃષ્ણ દર્શન થયું છે એ જ આ ભાગવતજીને પામી શકે, એ જ યોગ્ય ગુરુ બની શકે. બે વ્યક્તિ એવી છે, પરીક્ષિત પણ એવા છે અને સુખદેવજી પણ એવા છે. બહુ દિવ્ય કથા છે. સુખદેવજી મહારાજનો જન્મ થતો નહોતો,
ત્યારે આકાશવાણીથી છે કે આ બાળકનો જન્મ ત્યારે થશે જો કૃષ્ણ પરમાત્મા આવીને એને પ્રતીતિ આપે ને ત્યારે કૃષ્ણ પરમાત્મા એ સાંકેત લોકમાંથી આવી હાથમાં જળ લઈને પ્રતિજ્ઞા કરી છે, હે સુખદેવજી, મારી માયા તમને વળગશે નહીં, મારી માયાનું બંધન તમને લાગશે નહીં. ત્યારે સુખદેવજી મહારાજનો જન્મ થયો છે. ઉત્તરાના ગર્ભને નાશ કરવા માટે, છેલ્લા પાંડવ વંશનો નાશ કરવા માટે જ્યારે અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર્યું, ત્યારે ઉત્તરાના ગર્ભનું રક્ષણ કરવા માટે ભગવાન ઉત્તરાના ગર્ભની અંદર પ્રવેશી અને મૃત બાળકને સજીવન કરવા માટે પ્રતિજ્ઞા કરી છે કે આજીવન મેં કોઈ દિવસ અસત્યનું આચરણ ન કર્યું હોય તો આ બાળક જીવિત થાય. કૃષ્ણ સદાય બ્રહ્મચારી રહ્યા હોય તો આ બાળક જીવિત થાય. આ બે પ્રતિજ્ઞાને હિસાબે મહારાજા પરીક્ષિત જીવિત થયા. બંનેને પોતાના જન્મ પહેલા ભગવત દર્શન થયું. જ્યારે સદગુરુ કૃપા કરે ને ત્યારે આ યોગ આપણને પ્રાપ્ત થાય. ગુરુ વિના આ યોગ પ્રાપ્ત થતો નથી. ગુરુ વગરનું જ્ઞાન મળતું નથી, મોક્ષ મળતો નથી. બહુ સુંદર કથા છે. કૃષ્ણદત્ત નામનો એક બ્રાહ્મણ હતો અને એને સુંદરી નામની પત્ની હતી, પતિવ્રતા નારી. પણ બંને એ કોઈ કારણસર ગુરુ ધારણ કર્યા નહોતા. એક એવી પરંપરા છે કે બ્રાહ્મણોને ગુરુ ધારણ કરવાની જરૂર હોય નહીં, પણ એક માન્યતા છે ગુરુ બધાને અવશ્યમેવ ધારણ કરવા જ જોઈએ. અને સદગુરુની કૃપા થાય ને પછી જ બધું અનાયાસે પ્રાપ્ત થાય. જ્યાં સુધી ગુરુ કૃપા ન કરે ત્યાં સુધી કોઈ વસ્તુ મળે જ નહીં. બ્રહ્મ પ્રત્યક્ષ થાય ને છતાં દેખાય નહીં, કેમ કે ગુરુની કૃપા નથી. આગળ બહુ સરસ કથા આવશે. આકાશની અટારીએથી કુંભજ ઋષિની પાસે બેઠેલા મહાદેવજીએ નીચે દ્રષ્ટિ કરીને પ્રણામ કર્યા. પાર્વતીજીએ પૂછ્યું, સતીએ પૂછ્યું, કોને વંદન કર્યા? ત્યારે મહાદેવે કહ્યું, અમારા આરાધ્ય અને અમારા ઈષ્ટ એવા મર્યાદા પુરુષોત્તમના અવતારમાં ફરી રહેલા ભગવાન રામને વંદન કર્યા. એક પત્નીના વિરહની અંદર વ્યાકુળ બનીને વન વન ભટકતો મનુષ્ય બ્રહ્મ કઈ રીતે હોઈ શકે? શિવના અર્ધાંગના હતા છતાં મનની અંદર શંકા થઈ. કેમ? કેમ કે સદગુરુ પ્રાપ્ત થયા નથી. જ્યાં સુધી બ્રહ્મ પ્રત્યક્ષ થાય પણ ગુરુ કૃપા ન કરે ત્યાં સુધી મળે નહીં. એટલે કીધું છે, ગુરુ બિન જ્ઞાન ન ઉપજે અને ગુરુ બિન મિટે ન ભેદ, ગુરુ બિન સંશય ના ટળે ભલે વાંચે ચારે. આ બ્રાહ્મણ દંપતી રહેતા હતા પણ બંને ગુરુ ધારણ કર્યા નથી. બ્રાહ્મણોની ઉપર કૃપા કરવા માટે એક વખત ફરતા ફરતા નારદ મુનિ ત્યાં આવ્યા છે. એકદા નારદો યોગી પરાનુગ્રહ કાંક્ષયાન પર્યટાન વિવિધાન લોક મૃત્યુ લોકમ ઉપાગત. મનુષ્ય લોકની અંદર સંતો છે, હાલતું ચાલતું તીર્થ છે, કૃપા કરવા માટે આવ્યા છે. કૃષ્ણદત્ત માધુકરી કરવા માટે ઘરથી બહાર નીકળ્યા છે. સુંદરી ઘરમાં એકલી છે. સાધુઓના પણ નિયમ છે, કંચન અને કામિનીનો ત્યાગ કરે એ સાધુ છે. પણ ગૃહસ્થાશ્રમના ધર્મના નિયમ પ્રમાણે આંગણે આવેલા અતિથિ અભ્યાગતને યત્કિંચિત આપવું એ ગૃહસ્થનો ધર્મ છે. નારદ મુનિ ત્યાં પહોંચ્યા. પેલી સુંદરીને કહ્યું છે, ભવતું ભિક્ષાન દેહી. સુંદરી બહાર આવી. એને કહ્યું, લ્યો મહારાજા, ફળ ભિક્ષામાં આપ્યા છે. મહાત્માજી સમજી ગયા. ફળ હાથમાં લીધા, પ્રસાદ ગ્રહણ કર્યો અને પૂછ્યું, બ્રાહ્મણ છો? હા. તમારા ગુરુ કોણ છે? તમારો વિવેક બહુ સારો છે. ત્યારે સુંદરીએ કહ્યું, અમે બ્રાહ્મણ છીએ, અમારે ગુરુ ધારણ કરવાની જરૂર નથી. નારદ મુનિએ ખાધું પીધું બધું વમન કરી નાખ્યું. પેલી સુંદરીએ પૂછ્યું, કેમ મહારાજ આમ કર્યું?
નુગરાના હાથની કોઈ વસ્તુ ગ્રહણ કરાય નહીં, નરકની અંદર વાસ થાય. સુંદરી વિચારમાં પડી ગઈ કે એટલો બધો જો ગુરુનો મહિમા હોય તો મહારાજ તમે અમારા ગુરુ બનો. નારદ મુનિએ સુંદરીને કંઠી બાંધી છે, વર્તમાન 5 ધરાવ્યા છે. કોઈનું એઠું ખાવું નહીં. ગુરુ ધારણ કર્યા પછી આ નિયમો ખાસ પાળવા પડે. કોઈનું એઠું ખાવું. સુંદરીએ કહ્યું ભલે મહારાજ. કોઈ પણ વસ્તુ છે એનો ગાળીનો ઉપયોગ કરવો. પાણી હોય, દૂધ હોય, તેલ હોય, ઘી હોય, કોઈ પણ તરલ પદાર્થ છે એ ગાળીને ઉપયોગમાં લેવા. સુંદરીએ કહ્યું ભલે મહારાજ. ત્રીજું વર્તમાન ધરાવ્યું. ભગવાનને ધરાવ્યા વિના કોઈ પણ વસ્તુ ઉપયોગમાં લેવી નહીં. સુંદરીએ કીધું ભલે મહારાજ. ચોથું વર્તમાન ધરાવ્યું. ગુરુએ આપેલા મંત્રની માળા કરવી. 5 માળા તો અવશ્ય કરવી. સુંદરીએ કહ્યું ભલે મહારાજ. 5મું વર્તમાન ધરાવ્યું. નુગરાના હાથની કોઈ વસ્તુ ગ્રહણ કરવી નહીં. સુંદરીએ કહ્યું ભલે. નારદ મુનિ જતા રહ્યા છે અને પેલો કૃષ્ણદત્ત માધુકરી કરીને પાછો આવ્યો છે. સુંદરીએ પીવા માટે પાણી આપ્યું છે. પેલા એ પાણી પીધું ને એટલે એ સમયની અંદર પાત્રો બધા માટીના હતા. સુંદરીએ પ્યાલો છે એ બહાર ફેંકી દીધો. પેલા કૃષ્ણદત્તે કીધું કેમ આમ કર્યું? હું તો ઘરનો જ સભ્ય છું. છતાં ત્યારે સુંદરીએ કહ્યું છે મેં ગુરુ ધારણ કર્યા છે અને મારા ગુરુની આજ્ઞા છે નુગરાના હાથની કોઈ વસ્તુ ગ્રહણ કરાય નહીં. તમે મારા પતિ છો ચોક્કસ, પણ તમે આ ગ્લાસની અંદર જે પાણી પીધું, હવે એ ગ્લાસની અંદર હું કદાચ પાણી પીવું તો દોષી બનું. ગુરુને આપેલું વચન મિથ્યા, એટલા માટે તોડી નાખ્યું. પહેલાને ખૂબ ક્રોધ ચડ્યો છે, ખૂબ મારી છે, પણ એણે ગુરુનો ત્યાગ કર્યો નહીં. સદગુરુને જે છોડે નહીં ને એનું ગુરુ કલ્યાણ કરે છે. પહેલાનું હૃદય પરિવર્તન થયું. એને એમ થયું કે નહીં સાચું છે. એને કહ્યું તો મારે પણ ગુરુ ધારણ કરવા છે. બોલાવ નારદ મુનિને. નારદ મુનિ આવ્યા છે. નારદ મુનિ કહ્યું મહારાજ મારે ગુરુ ધારણ કરો. નારદ મુનિ કે ભલે ભાઈ. પેલો કે છે હું ગંગાજીમાં સ્નાન કરીને આવું. નારદ મુનિ કે ભલે. સ્નાન કરવા માટે જ્યાં કૃષ્ણદત્ત ગયો ને ત્યાં બીજો બ્રાહ્મણ સામે મળ્યો. એને પૂછ્યું કે કેમ અત્યારે કાંઈ અજુગતું બન્યું છે? તો કે ના અજુગતું કાંઈ બન્યું નથી, પણ ગુરુ ધારણ કરવા છે એટલે સ્નાન કરવા માટે આવ્યો. અત્યારે થોડા ગુરુ ધારણ કરાય કેમ? એટલે અત્યારે તો આ ભાદરવો મહિનો ચાલે છે. ભાદરવા મહિનામાં તો પિતૃ કાર્ય થાય, સદગુરુ નો ધારણ કરે. પેલો કૃષ્ણદત્ત આવ્યો છે. મહારાજ અત્યારે મુહૂર્ત બરોબર નથી. સારું કામ કરવાનો મનની અંદર જ્યારે સંકલ્પ ઉત્પન્ન થાય ત્યારે માનવું આ શુભ મુહૂર્ત છે, નહીતર આવો સંકલ્પ થાય નહીં. પેલા એ નારદ મુનિને કહ્યું મહારાજ ભાદરવો મહિનો પૂરો થાય પછી આવો. નારદ મુનિ કે ભલે ભાઈ, જેવી તારી મરજી. કાળનું તેડું આવ્યું છે. કૃષ્ણદત્તનું પણ અવસાન થયું છે અને પેલી સુંદરીનું પણ અવસાન થયું છે. સુંદરી રાજાની કુંવરી તરીકે જન્મી છે અને પેલો કૃષ્ણદત્ત છે એ રાજાના હાથી તરીકે જન્મ્યો. કુંવરીના સ્વયંવરની તૈયારી કરી. રાજાએ હાથમાં પુષ્પમાળા આપી. આ સુંદરી પુષ્પમાળા લઈને નીકળી અને ફરતા ફરતા પેલા હાથીના ગળામાં માળા પહેરાવી. રાજાને ક્રોધ ચડ્યો છે. રાજાએ કીધું કે આ દીકરી તે કેમ આવું અવિવેકી કાર્ય કર્યું? ત્યારે પેલી સુંદરી કહે છે કે હું પૂર્વજન્મમાં આ બ્રાહ્મણની પત્ની હતી ને આ બ્રાહ્મણ છે. તમારા રાજ્યનો જે હાથી છે ને એ બ્રાહ્મણ છે, મારા પૂર્વાશ્રમના પતિ છે. નારદ મુનિ ત્યાં આવ્યા છે. નારદ મુનિએ સઘળો વૃત્તાંત સમજાવ્યો છે. નારદ મુનિએ પૂછ્યું બોલ હવે કંઠી બાંધવી મુહૂર્ત જોવા જવું? પેલો કે નહીં મહારાજ બાંધી દો. કંઠી બાંધતા હાથીનું શરીર છૂટી ગયું અને મોક્ષ માર્ગનો અધિકારી થયો છે. તજવું નારદ કર ઉપદેશુ આપુહી કહી સતબાદ મહેશુ. ગુરુ કે બચન પ્રતીતિ ન જેહી સપને સુગમન સુખ સિદ્ધિ તેહી. ગુરુના વચનની અંદર જ્યાં સુધી વિશ્વાસ બેસે નહીં ત્યાં સુધી ભક્તિ, જ્ઞાન કે પરમાત્માના દર્શન થતા નથી. નૈમિષારણ્યની અંદર સુત પુરાણી પધાર્યા છે. શૌનકાદી મુનિઓ
એક મોટો યજ્ઞ કરી રહ્યા છે. અને આ યજ્ઞની અંદર સુદ પુરાણીને પધારેલા જોઈ બધા સુદ પુરાણીનો આદર કરવા લાગ્યા છે. મહારાજ, કંઈક અમને એવો ઉપદેશ આપો. તમે વેદ વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય છો, તમને પુરાણ વાંચવાનો અધિકાર પ્રાપ્ત થયો છે. મહારાજ, અમને એવું દિવ્ય જ્ઞાન આપો જેથી અમે ક્યારેય પૂર્વે સાંભળ્યું ન હોય એવું અમને દિવ્ય તત્વજ્ઞાન સમજાવો. સુદજી કહે છે, સંતો, આપ જેવા નિરાભિમાની સંતોને હું જે શાસ્ત્ર સંભળાવું છું એ સ્વયં ભગવાનના મુખમાંથી પ્રગટ થયું છે. કાલ વ્યાલ મુખ ગ્રાસ તાસ નિર્નાશ હેતવે શ્રીમદ ભાગવતો શાસ્ત્રો કલોકીરેણ ભાષિતમ. આ શ્રીમદ ભાગવત રૂપી શાસ્ત્ર એ કલયુગની અંદર કિરણ સમાન છે. જન્મનું અને મૃત્યુનું દુઃખ સૌથી મોટું દુઃખ છે. અને કળયુગમાં કાળરૂપી સર્પના ભયથી છોડાવનારું આ શ્રીમદ ભાગવતજી છે. એ તસ્માદ પરમ કિંચિત મનઃ શુદ્ધ્યેન વિદ્યતે જન્મ જન્માંતર ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભે. અનંત જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવતજી સાંભળવાની આપણને કૃપા થાય. નહીતર ગમે એટલો ખર્ચો કર્યો હોય તો ભાગવતજી સાંભળી શકાય નહીં, કેમ કે પરમાત્માની કૃપા નથી. ભગવાન કૃપા કરે તો ચોક્કસ સંભળાય. વિકટ પરિસ્થિતિ હોય તોય સાંભળી શકાય, પણ એમાં પરમાત્માની કૃપા હોવી જોઈએ, તમારા સદગુરુના આશીર્વાદ. જ્યાં સુધી ગુરુ કૃપા કરે નહીં ત્યાં સુધી ભગવાન કોઈ દિવસ કૃપા કરે નહીં. એક શેઠે બહુ સરસ બધાનો દાખલો કર્યો, ભાગવતજી સાંભળવાથી મોક્ષ મળે, ચાલો કથાનું આયોજન કરીએ. અને કથાનું આયોજન કર્યું, ધામધૂમથી બેન્ડ વાજા બધું પોથી યાત્રા નીકળી. મંદિરેથી પોથી યાત્રા કથા સ્થળે આવી. છોકરાઓ બધા જુદા જુદા ફટાકડા ફોડે. એમાં કોઈક છોકરાએ મોટો બોમ્બ ફોડ્યો, પેલાના કાનમાં ધાક પડી ગઈ. 7 દિવસ સુધી કથામાં બેઠો પણ કાંઈ સંભળાણું નહીં. 7 દિવસ પૂરા થયા, વળી પોથી યાત્રા નીકળી. છોકરાએ પાછું પોથી યાત્રા જ્યાં ઘરે પહોંચી, છોકરાએ ફટાકડા ફોડતા હતા, પાછો બોમ્બ ફોડ્યો, ધાક ખુલી ગઈ. 7 દિવસ નકામા ગયા. કેમ કે જ્યાં સુધી એ સદમાસ પરમ કિંચિત મનઃ શુદ્ધ્યેન વિદ્યતે જન્મ જન્માંતર ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભેત. અનંત જન્મના, એક જન્મની વાત નથી હો, જન્મ જન્માંતર ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભેત. ભાગવત છે આ આપણે એક માન્યતા છે આપણી કે આપણે પિતૃના મોક્ષ માટે શ્રીમદ ભાગવતજીની કથાનું આયોજન કરી. વિચાર કરો તમે, એ પિતૃ મોક્ષ પામેલા હોય તો જ તમને આવો વિચાર આવે કે એમને આવે. એના માધ્યમથી આપણે મોક્ષ માર્ગ ગ્રહણ કરવાનો. એ તો મોક્ષ પામી ચૂક્યા જ છે, તો જ આપણને આવો વિચાર આવે ને કે ભાઈ ભાગવતજીની કથા કરીએ. પિતૃઓના મોક્ષ માટે નહીં, પિતૃઓના આત્મશ્રેયાર્થ, એમના આત્માનું કલ્યાણ થાય અને એમના માધ્યમથી એમના પિતૃઓના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય. અનંત જન્મના પુણ્યના આપણને પરિપાક રૂપે આ ભાગવતજીની પ્રાપ્તિ થાય. એક સમયે કૈલાસ પર્વત ઉપર મહાદેવજીનું સ્મરણ કરતા માં પાર્વતીજી બેઠા છે, ત્યાં નારદ મુનિ આવ્યા છે. નારદને આવેલા જોઈ પાર્વતીજીએ નારદનું યથોચિત સન્માન કર્યું છે. નારદજીએ કહ્યું છે, ધન્ય છે દેવી તમને, તમારી જેવા પ્રતિવ્રતા નારી મેં કોઈ જોયા જ નથી, ન ભૂતો ન ભવિષ્યથી. બહુ વખાણ સાંભળવા એ નકામો, પ્રશંસા બહુ સાંભળવાથી પણ મનુષ્યનું પતન થાય. પાર્વતીજીના વખાણ સાંભળ્યા. પાર્વતીજીએ કહ્યું કે એવું નથી નારદ, શિવજી અને અમારું બંનેનો અન્ય પરસ્પર પ્રેમ છે. નારદ મુનિએ કીધું એ તમારી માન્યતા છે, બાકી તમે શિવજીને પૂરા મનથી ચાહો છો, પણ મહાદેવજી તમારીથી ઘણા બધા રહસ્યો છુપાવે. પાર્વતીએ કહ્યું કે એવું કેમ બને? ત્યારે નારદ મુનિએ કહ્યું છે, એક વખત તમે ખાલી એક જ પ્રશ્ન શિવજીને પૂછજો, આ તમારા ગળાની અંદર જે મૂંડ માળા છે આ કોના મસ્તકોની છે? સતીએ કીધું એ તો સામાન્ય પ્રશ્ન છે. સામાન્ય પ્રશ્ન છે, પણ અત્યાર સુધી ક્યારેય તમને મહાદેવે એનો ઉત્તર આપ્યો ખરો? સતીએ કીધું મેં એ પ્રશ્ન પૂછ્યો જ નથી. તો હવે પૂછો. શિવજી આવ્યા છે, નારદજી અંતર્ધ્યાન થઈ ગયા છે.
સતીએ મહાદેવને પૂછ્યું છે, હે પ્રભુ, આ તમારા ગળાની અંદર આ કોના મસ્તકોની માળા છે? મહાદેવજીએ કહ્યું છે, દેવી, આ વસ્તુ જાણવાથી તમને ખૂબ દુઃખ થશે. આ વસ્તુ તમારા માટે સારી નથી. સતીએ કહ્યું છે કે મહારાજ, ગમે તે હોય, તમે મને એનો તાત્વિક અર્થ કહી સંભળાવો. મહાદેવજીએ કહ્યું છે, દેવી, આ તમારા મસ્તકોની માળા છે. સતીએ કહ્યું, કઈ રીતે? જ્યારે જ્યારે યુગ પરિવર્તન થાય છે ત્યારે તમે દક્ષ પ્રજાપતિને ત્યાં પુત્રી રૂપે પ્રગટ થાવ છો અને દક્ષ પ્રજાપતિ મારું અપમાન કરે છે. આ સહન નહીં થતા તમે યજ્ઞકુંડની અંદર પડી અને તમારા શરીરનો દાહ કરો છો. મને તમે અતિશય પ્રિય હોવાથી તમારા મસ્તકની હું માળા બનાવી મારા ગળામાં ધારણ કરું છું. હે દેવી, આ જેટલા મસ્તકો છે ને એટલા અવતાર તમારે ધારણ કરવા પડ્યા. સતીએ કહ્યું કે મહારાજ, મેં અવતાર ધારણ કર્યા તો તમારે પણ અવતાર ધારણ કરવા પડે. દેહના નિયમ તો બધાને લાગુ પડે. શિવજીએ કહ્યું, દેવી, મને દેહના બંધન નથી, હું અજન્મા છું. મેં ભાગવતજીને મારા હૃદયની અંદર ધારણ કર્યું છે, જેથી હું જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થયો છું. સતીએ કહ્યું છે કે તો એ કથા મને કહી સંભળાવો. મહાદેવજીએ કહ્યું છે, દેવી, યોગ્ય સમયે હું તમને આ કથા શ્રવણ કરાવીશ. અને એ કથા જે મહાદેવજીએ કહી છે એ કથા એ આ ભાગવતજી છે. શુકદેવજી પરીક્ષિતને કથા કહેતા હતા ત્યારે દેવતાઓ અમૃતનો કળશ લઈને ત્યાં આવ્યા હતા. એ પરીક્ષિત, તને મૃત્યુનો ભય છે ને? હાલે, આ મૃત્યુના ભયમાંથી તું મુક્ત બની જા, હાલે અમર થઈ જા, આ અમૃતનું પાન કર. શુકદેવજીની પાસે જઈને પરીક્ષિતે કહ્યું છે કે મહારાજ, દેવતાઓ છે અમૃતનો કુંભ લઈને આવ્યા છે અને એણે મને કહ્યું છે કે આ અમૃતનું પાન કર, શું કરું? શુકદેવજી મહારાજે કહ્યું છે, દેવતાઓ સ્વાર્થી છે. કઈ પણ વસ્તુના બદલામાં કોઈ પણ વસ્તુ લેવા માંગે છે, અદલા બદલી કરશે. તું પૂછી જો, મારે અમૃતના બદલામાં તમને શું આપવું? ત્યારે દેવતાઓ કહે છે કે આ અમૃતના બદલામાં તમારે અમને શ્રીમદ ભાગવતજીની કથા નું શ્રવણ, એનું ફળ અમને અર્પણ કરવું. શુકદેવજી મહારાજે કહ્યું છે કે પરીક્ષિત, તું વિચાર કર, કોઈ પણ વ્યક્તિ પોતાની વસ્તુ ક્યારે વેચે? જ્યારે નબળી વસ્તુ હોય ત્યારે. કાચ ક્યાં અને હીરો ક્યાં, એની કિંમત જો તને સમજાય તો. પરીક્ષિત મહારાજે ના પાડી છે, મહારાજ, આ વસ્તુની મારે જરૂર નથી. એવી આ શ્રીમદ ભાગવતજીની દિવ્ય કથા છે. સુત પુરાણી કહે છે, આ કથા પૂર્વે સનકાદિક મુનિઓએ નારદજીને કહી છે. બદ્રિકાશ્રમની અંદર નારદજીને નિરાશ વદને જોઈ અને સનકાદિક મુનિઓ એમને પૂછવા લાગ્યા કે મહારાજ, કેમ તમે ઉદાસ છો? નારદ મુનિએ બહુ સહજ જવાબ આપ્યો, પૃથ્વી ઉપર અધર્મને વધતો જોઈ અને હું ફરતો ફરતો એક વખત વૃંદાવનની અંદર પહોંચ્યો છું. વૃંદાવનની અંદર આવતા મારું ખેદ પામેલું મન છે એ પ્રસન્ન બન્યું છે અને ત્યાં મેં એક આશ્ચર્ય જોયું છે. એક યુવાન સ્ત્રીના ખોળામાં બે વૃદ્ધ પુરુષો મૂર્છિત બનીને પડ્યા છે. એ સ્ત્રીએ મને અવાજ કર્યો, મને બોલાવ્યો, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપી નાશયમ. એ મહારાજ, મારી પાસે આવો, મારી ચિંતાનો નાશ કરો. દર્શનમ તવ લોકશ્યમ સર્વથા અદ્યહરમ પરમ. એ મહારાજ, તમારું દર્શન છે એ પુણ્યકાળી છે. મહાત્માએ કહ્યું, શું છે? નારદ મુનિ કે હું પાસે ગયો ત્યારે પેલી સ્ત્રી કહેવા લાગી છે, મહારાજ, મારું નામ ભક્તિ દેવી છે અને આ બે મારા પુત્રો છે, એકનું નામ છે જ્ઞાન ને એકનું નામ છે વૈરાગ્ય. પણ આ કલયુગના પ્રભાવથી અકાળે વૃદ્ધાવસ્થાને પામ્યા છે. મહારાજ, એમનો કઈ ઉદ્ધાર કરો, નહીતર ધર્મ ભયમાં પડશે. નારદ મુનિએ ગીતાજીના શ્લોક કહ્યા છે, વેદની રૂચાઓ કહી છે, પણ પેલા આળસ મરડીને પાછા સૂઈ ગયા. નારદ મુનિએ વિચાર કર્યો, આને જગાડવા કઈ રીતે? એ વખતે આકાશવાણી થઈ છે, મહાત્મન, તમે સત્કર્મ કરો, સત્કર્મ કરો. નારદ મુનિ કહે છે, આ સત્કર્મ એટલે શું? એ હું વિચારતો બેઠો છું.
સનકાદિક મુનિએ કહ્યું છે સત્કર્મ એટલે શ્રીમદ ભાગવતજી. તમે શ્રીમદ ભાગવતજીની કથા કરો, જેથી કરી અને આ બંને યુવાન બનશે. નારદ મુનિ કહે છે કે જો તમારી જેવા સંત આ કથા કરે તો આ ભક્તિ દેવીના જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય. સનકાદિક મુનિઓએ કહ્યું છે કે અમે ભાગવત કરશું. જ્ઞાન યજ્ઞ કરીશ્યામી શુક્ર શાસ્ત્ર કથોજ્વલે ભક્તિ જ્ઞાન વિરાગાણામ સ્નાપનાર્થમ પ્રયત્નત. સનત કુમારો